સજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. પ્રભુદાસભાઈ કોલેજમાં અભ્યાસ કરતા હતા. ઇન્ટર સાયન્સમાં હશે ત્યારની આ વાત છે. બંનેવી મણિલાલના ઘેર મેડા ઉપર ખુરશીમાં બેસી સામે ટેબલ પર પુસ્તક રાખી વાંચતા હતા. અભ્યાસમાં મશગુલ હતા. થોડા સમય પછી એક મિત્ર આવ્યો. પાછળ આવીને ઊભો રહ્યો, પણ પ્રભુદાસભાઈને કંઈ ખ્યાલ જ ના આવ્યો. પેલા મિત્રે કંટાળીને બાયોલોજીનું એક મોટું પુસ્તક એમના માથા ઉપર મૂકી દીધું. તોય તેઓ જરા પણ વિચલિત ન થયા. આ રીતે લગભગ અડધો કલાક વીતી જવા આવ્યો. છતાં પ્રભુદાસભાઈ તો વાંચવામાં જ તલ્લીન હતા. આશ્ચર્યચકિત થયેલા મિત્રએ જ્યારે ખભો થાબડી ધ્યાન દોર્યું ત્યારે તો એમને ખબર પડી કે શું બન્યું છે. સ્વામીશ્રીની એમની અભ્યાસમાં કેવી એકાગ્રતા, ધ્યેય તરફની કેવી અદ્ભુત દોટ. પૂર્વાશ્રમની બહેન વિમુ અને હું 18 વર્ષ સુધી સાથે રહ્યા. એ ઘરકામ કરે, સેવા કરે ને ઘરમાં તો અમે બે જ હોઈએ, છતાં અમારી એકબીજાની દ્રષ્ટિ કદાપી ભેગી થઈ જ ન હતી. હું મારી દુનિયામાં મસ્ત અને એ એની દુનિયામાં મસ્ત. પ્રયોજન વગર 4 આંખો ભેગી થાય તેનું શું કામ? મારું ધ્યેય અતિ સ્પષ્ટ અને એની પવિત્રતાને પણ ધન્યવાદ. એને માટે મારો સંકલ્પ એમ કે એ જગતમાં કોઈની ગુલામ થઈને રહે એના કરતાં એ પ્રભુની થઈને રહે તો બહુ સારું. પણ કાશીબાની ઈચ્છા એને પરણાવવાની ખરી. મેં યોગી બાપાને પ્રાર્થના કરી. બાપાએ સામેથી જ બોલાવીને મને કહ્યું, તમે તમારા બહેનની જરાય ચિંતા ના કરશો. શાસ્ત્રીજી મહારાજ સારું કરશે, બહેનને ભગવાન ભજવાની તક આપશે. બાપાનું એ વચન સાકાર થયું. કળિયુગમાં આવું મર્યાદાસભર જીવન જીવનાર ભાઈ બહેનની આવી પવિત્ર જોડી ક્યાંય શોધીએ તો પણ મળે ખરી? મોટા પુરુષના લીલા ચરિત્રો ગાયા કરીએ, તેમાં જે શાંતિ અને બળ ઓજસ સમાયેલા છે, તો નિર્દોષ ભાવે ગાયા કરવા, તે જ સાધના મુખ્ય રાખવી. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય.